નમસ્કાર મિત્રો, શું છેતરભાઈ વસાવા જોડે મનસુખભાઈ વસાવા જોડાવાના છે? શું મનસુખભાઈ વસાવા રાજીનામું આપવાનું છે? અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ છે. વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે જે રીતના છેતરભાઈ વસાવાએ કૌભાંડ કર્યો હતો એની તપાસ થઈ અને તપાસની અંદર કલેક્ટર સાહેબે એવું કહ્યું કે છેતરભાઈ વસાવાએ કોઈ પણ પ્રકારનું કૌભાંડ એટલે કે કોઈ પણ પ્રકારનું કોઈની પાસે પૈસાની માંગણી નથી કરેલી. તો આને લઈને મનસુખભાઈ વસાવા સાહેબ ગઈકાલે મીડિયામાં કહ્યું હતું કે ભાઈ, અગર સરકાર મને ન્યાય નહીં આપે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું તમારા દોસ્ત શૈલેષ ભીલ. તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરીને કરજો. તમને ખબર છે મિત્રો, આપણે ગુજરાતની જે પણ ઘટના અને જે પણ માહિતી તાત્કાલિક અમારા ચેનલના માધ્યમથી તમારા સુધી અમે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના નર્મદાનું રાજકારણ અત્યારે ખૂબ જ ગરમાયું છે. પહેલાં પણ એવું ચાલતું આવે છે અને વર્ષોથી આવું ચાલતું આવે છે. અત્યારે માનવામાં આવે તો મિત્રો કે જે રીતના મનસુખભાઈ વસાવા જે રીતના વડાપ્રધાન સાહેબની મિટિંગ થઈ હતી એની અંદર જે પણ ખર્ચો થયો હતો એ ખર્ચાને લઈને હવે આમને સામને આવી ગયા છે. આમને સામને એટલે કે કેવી રીતના આટલો બધો ખર્ચો થયો, આ રીતના બંને પાર્ટીઓ આમને સામને તપાસ માંગી રહી છે. ત્યારે ગઈકાલે જિલ્લા કલેક્ટર સાહેબ સાથે છેતરભાઈ વસાવાએ આવેદનપત્ર આપીને એવું કહ્યું હતું કે ભાઈ, જે વાત 75 લાખની જે માંગણી કરી હતી એ જે વાત જે છે એકદમ ખોટી છે એ સાહેબે કહ્યું. ત્યારે મનસુખભાઈ વસાવા સાહેબે એવું પાછું કહ્યું કે ભાઈ, આ વાત સાચી છે, રેકોર્ડિંગ છે, ડિટેલ છે, બધું છે અને હવે આમની તપાસ થવી જોઈએ. મને ન્યાય નહીં મળે તો હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ. અને ફરી છેતરભાઈ વસાવા કહ્યું કે મનસુખભાઈ વસાવા સાહેબ ગમે એવું કરે પણ અમને કોઈ ફરક પડવાનો નથી. આવી રીતના હવે આ તે નર્મદાનું રાજકારણ જે છે એ અત્યારે હવે ખૂબ જ ગરમાઈ ગયું છે. શું આવનારા દિવસમાં મનસુખભાઈ વસાવા સાહેબ શું રાજીનામું આપશે કે નહીં આપે, હવે આવનારા દિવસમાં ખબર પડે. આજની વિડીયોની અંદર બસ આટલું જ. તમને ખબર છે મિત્રો, ફક્ત 2 મિનિટ 3 મિનિટમાં તમને ઘણું બધું શીખવા મળે છે આપણા વિડીયોના માધ્યમથી. તો જરૂરથી આ વિડીયોને શેર કરી નાખજો. જય હિન્દ, વંદે માતરમ.